લારી જેવો મગ પુલાવ બનાવવા માટે 1 કપ જેટલા ચોખા અને 1/4 કપ જેટલા મગને સારી રીતે બાફી લીધેલા છે. મિક્સર જારમાં 6 થી 7 પલાળેલા સૂકા લાલ મરચા, થોડી લસણની કળી, સંચળ પાવડર, શેકેલા જીરાનો પાવડર, થોડો ગરમ મસાલા પાવડર અને પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરવાથી આ રીતની ચીલી ગાર્લિક પેસ્ટ તૈયાર થઈ જાય છે. પુલાવ વઘારવા પેનમાં થોડું તેલ, બટર અને જીરું એડ કરીને જીરાને સારી રીતે કકડાઈ લઈએ. થોડા લીલા મરચાના ટુકડા અને આદુના ટુકડાને પણ સારી રીતે સાતરી લઈએ. 3/4 કપ જેટલી ડુંગળી એડ કરીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. થોડું ઝીણું સુધારેલું કોબીજ અને કેપ્સિકમને પણ સારી રીતે સાતરી લઈએ. 1 કપ જેટલા ટમેટા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ટમેટાને થોડા સોફ્ટ કરી લઈએ. મસાલામાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને પાઉંભાજી મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ચીલી ગાર્લિક પેસ્ટમાંથી 4 મોટી ચમચી જેટલી એડ કરીને તેને પણ સારી રીતે સાતરી લઈએ. થોડું પાણી એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તૈયાર થયેલા ભાત, મગ, થોડો ગરમ મસાલા પાવડર, કસૂરી મેથી, કોથમીર અને લીંબુ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. ગરમા ગરમ પુલાવ તૈયાર થઈ ગયો છે.